हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદના લીંબાલી ગામમાં પ્રેમ પ્રકરણને લઈ યુવકની હત્યા, પુરાવાનો નાશ। હત્યારાઓએ લાશને ડાંગરના પૂળામાં નાખી સળગાવી દીધી। આખરે પોલીસે હત્યામાં સામેલ 3 યુવક, 2 કિશોર સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગઈકાલે લીંબાલી ગામના ચરામાં આવેલા પરાળના ગઠ્ઠામાં એક 22 વર્ષના આશરાનો યુવક સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો, જે અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપી હતી। બીજી તરફ પોલીસને સ્થળ ઉપરથી એક કડું મળી આવ્યું હતું, જેના પરથી મરણ જનાર યુવક ગામના ટેકરાવાળા ફળિયામાં રહેતો ઋતિક કુમાર બચુભાઈ રાઠોડ હોવાનું જણાઈ રહ્યું હતું। તે આગલી રાત્રે જ ઘરેથી નીકળી ક્યાંક ગુમ થઈ જવા પામ્યો હતો। બીજી તરફ આજે પેનલ ડોક્ટરનો રિપોર્ટ આવી જવા પામ્યો હતો, જેમાં યુવકનું માથામાં બોથડ પદાર્થનો ફટકો મારી તેમજ ગળે ટૂંપો દઈ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો, જેથી સોજિત્રા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। લીંબાલી ગામના ઋતિક કુમાર બચુભાઈ રાઠોડને હત્યારા યુવકો પૈકી એક સગીર આરોપીની બહેન સાથે આડા સંબંધ હોય હત્યારા યુવકોએ મૃતકને વારંવાર રોકવા છતાં મૃતક પોતાની મનમાની કરતો હતો। આખરે મૃતક ઋતિક કુમાર બચુભાઈ રાઠોડનો એકાંત સ્થળે બોલાવી કેફી પીણું પીવડાવી તેની હત્યા કરી નાખવામાં આવી હતી। કોલ ડિટેલમાં તેમજ આરોપીઓ એક જ જગ્યાએ કામ કરતા હોય, જ્યાં તેમણે સમગ્ર હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને આ વાત સાથે કામ કરતા અન્ય એક યુવકના ધ્યાને આવી હતી। હત્યા બાદ પોલીસને હત્યારાઓની સાથે કામ કરતા યુવકે જણાવતા અને પોલીસ બાતમીદારોના આધારે પોલીસે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। આ સાથે પોલીસે 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો। હાલ તો પોલીસે હત્યા અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવા બદલ મિત શૈલેષભાઈ પટેલ, પ્રહલાદ ઉર્ફે પેલીઓ મગનભાઈ સોલંકી, પરેશ ઉર્ફે લોટો રૈજી તળપદા અને અન્ય 2 કિશોરો, જે તમામ લીંબાલી ગામના રહીશો છે, તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની સીમમાં 2 દિવસ પહેલાં એક સળગેલી અજાણ્યા વ્યક્તિની લાશ મળેલી, જે બાબતમાં જે તે સમયે અકસ્માતનો ગુનો દાખલ કરી લાશ ઓળખી શકાયેલી નથી। તેના પહેલાં પેનલ ડૉક્ટરથી પીએમ કરાવ્યા બાદ ખબર પડી કે આમાં મલ્ટિપલ ઇન્જરી થયેલી છે, જેથી ગઈકાલે સરકાર તરફે એમાં મર્ડરનો ગુનો દાખલ કર્યો છે। સાથે સાથે કોની લાશ છે તે શંકા ગામમાં ગયેલી છે, તે માટે DNA સેમ્પલિંગ કરવામાં આવ્યું છે અને જે મરણ જનારનો મોબાઈલ ફોન હતો તેમાં જેનો છેલ્લો કોલ આવેલો હતો એ વ્યક્તિના ડિટેલના આધારે અમને આખો બનાવ ખ્યાલ આવી ગયો છે અને તે આધારે અમે 2 કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોર અને 3 યુવક મિત્રો છે, એ લોકોએ સંયુક્ત રીતે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને એમના જ ગામના આ જે આરોપીઓ છે તેમની સગી બેન સાથે આડા સંબંધ બાબતે બોલાચાલી થયેલી અને છેલ્લા એકાદ વીકથી આ બધા જ મિત્રો આ વ્યક્તિને સમજાવતા હતા, પણ જે મરણ જનાર છે તે એ બાબતે માનેલો નહીં અને માટે આ મારામારી થયેલી અને મર્ડરમાં પરિણમેલો બનાવ। હાલમાં DNA ટેસ્ટ આવે પછી અમે એની ચોક્કસ ઓળખ કરી શકીશું, પરંતુ જે આરોપીઓએ ગુનામાં જે વાપરેલો છે સાધનો તે અને જે જગ્યાએ બનાવ બન્યો છે તેનું અમે રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ રિમાન્ડ માગી આગળની તપાસ કરવામાં આવશે। આ હત્યા કેવી રીતે કરવામાં આવી? આ હત્યામાં જે અત્યારે કોલ ડિટેલ અને આરોપીની પૂછપરછ મુજબ અને અમુક જે સાક્ષીઓ મળ્યા છે એ મુજબ જે 5 મિત્રો છે એમાંથી એક મિત્રએ મરણ જનારને ફોન કરીને દારૂ પીવા માટે પાર્ટી માટે બોલાવ્યો, બીજો એક મિત્રને બાઇક પર લેવા ગયો છે અને એ બધું કર્યા પછી થોડું નાસ્તો ને પાર્ટી કર્યા પછી ત્રીજા એક મિત્રએ માથામાં રિક્ષાનો પાઇપ માર્યો છે,
એની ઈજા કર્યા પછી ચોથા મિત્રએ એક ક્લચ વાયર ગળે વીંટી અને ગળે ટૂંપો આપી અને ઢસડેલો છે. અને ચોથો અને પાંચમા જે એના મિત્ર છે એ બંને પછી એમને એ મરણ ગયો છે કેમ તે શંકા જતાં તેને ખેતરનો જે પરાળ આવે એમાં એને સળગાવી રાખ્યો છે. પછી પોતાના ઘેર જઈને સૂઈ ગયેલા હતા. એટલે જે અજાણ્યા એક વ્યક્તિને ખબર પડી એમની જાહેરાતના આધારે અમે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. પરંતુ હાલમાં DNA ટેસ્ટ પર સમગ્ર તપાસ ચાલી રહી છે અને તે અરસામાં આરોપીઓ મળી ગયા છે. તો અમે કાયદેસર આખા બનાવનું જે કંઈ ડિટેલ છે તે તપાસમાં સામેલ કરીશું. કઈ મહત્વની કડી હતી કે જે આરોપીઓ સુધી પોલીસને લઈ ગઈ? મુખ્ય કડી જે લાસ્ટ કોલ થયો અને બનાવ પહેલાં એક વ્યક્તિ એવો હતો કે આ લોકોએ જે જગ્યાએ સાથે કામ કરતા હતા ત્યાં ફલાણી તારીખે અમે આ પ્લાન કરવાના છીએ એની હકીકત અમને જાણવા મળી. અને બીજી કડી અમને મળી મોબાઈલની, જે લાસ્ટ કોલ કર્યો હતો એ વ્યક્તિને પકડ્યો અને એણે જ કહ્યું કે સાહેબ અમે લોકોએ આ પ્લાન કર્યો હતો અને મેં જ કોલ કર્યો હતો, બીજો મિત્ર છે લેવા ગયો હતો અને એમ કરતાં આખી કડી મળી છે. હાલમાં મરણ જનારના પરિવારના બ્લડ સેમ્પલ લઈ DNA ટેસ્ટ પ્રાયોરિટી ધોરણ પર થાય તેઓ પોલીસ અધિક્ષક સાહેબની રેફરન્સથી હાલમાં અમે કરાવવા પ્રયત્ન કરીએ છીએ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.